सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। समाध्यासादिविक्षिप्तौ व्यवहारस्समाधये एवं विलोक्य नियमम् एवमेवाहमास्थितः। हेयोपादेयविरहात् एवं हर्षविषादयोः अभावादद्य हे ब्रह्मन् एवमेवाहमास्थितः। તો જનક રાજા કહી રહ્યા છે, પોતાની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે, જ્ઞાન નિષ્ઠાનું વર્ણન કરી રહ્યા છે, અકર્મનું વર્ણન કરી રહ્યા છે. આમ તો નિષેધ દ્વારા જ વર્ણન થઈ રહ્યું છે, શું નથી એ દ્વારા જ વર્ણન થઈ રહ્યું છે. સમાધ્યાસાદ વિક્ષિપ્ત હો, અધ્યાસને કારણે વિક્ષેપ હોય તો સમાધિ વ્યવહાર હૈ, તો સમાધિ માટે વિક્ષેપથી મુક્ત થવા માટે વ્યવહાર કરવાનો હોય છે. એવમ વિલોક્ય, પણ મને આવો કોઈ પ્રકારનો અધ્યાસ નથી અને કોઈ વિક્ષેપ નથી અને કોઈ વ્યવહાર નથી. આમ સમાધિ માટેના વ્યવહારથી પણ હું મુક્ત છું. એવમેવ અહમ આસ્થિત, એ પ્રકારે હું મારા સ્વરૂપમાં નિષ્ઠ છું. હેયોપાદેય વિરહાત એવમ હર્ષ વિષાદયો અભાવાત. હેય અને ઉપાદેય જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈનો કોઈ વ્યવહાર હોય, મનની કોઈને કોઈ પ્રવૃત્તિ હોય, મનમાં વિક્ષેપ હોય, નિષ્ઠામાંથી વિચલન હોય. હવે હેય ઉપાદેય નામનું કશું મારા વડે રહ્યું જ નથી. જેને ત્યાગવાથી કંઈક મારામાં દોષ દૂર થાય, દુઃખ દૂર થાય. જેને ગ્રહણ કરવાથી મારામાં કંઈક સુખ મળે. હું પૂર્ણ આત્મા છું એના માટે વૃદ્ધિ ક્ષયથી પર છું, એના માટે હે ઉપાદેયથી પર છું. એને જ કારણે
હર્ષ વિષાદયો અભાવાત. હર્ષ વિષાદ હે ઉપાયને કારણે જન્મતા હોય કે સ્વતંત્ર જન્મતા હોય એનાથી પણ મુક્ત છું. તેથી હે બ્રહ્મન એવમેવ અહમાસ્થિત. તેથી હું આ પ્રકારે સ્વરૂપમાં નિષ્ઠ છું. કોઈ પ્રકારના વ્યવહાર વગર. અર્થાત એવું નથી કે નિષ્ઠા માટે મારે સમાધિનો વ્યવહાર પણ કરવો પડે કે ક્યાંક હું નિષ્ઠામાં વિચલિત ન થઈ ગયો મારે હે ઉપાદોનો વ્યવહાર કરવો પડે એવું છે જ નહીં કશું. એવમેવ અહમાસ્થિત. આ પ્રકારે પોતાની સ્થિતિનું વર્ણન સુંદર રીતે કરી રહ્યા છે જનક રાજા. આગળ 5મા શ્લોકમાં કહે છે આશ્રમાનાશ્રમમ ધ્યાનમ ચિત્ત સ્વીકૃતવર્જનમ વિકલ્પમ મમ વિક્ષ્યૈતૈઃ એવમેવાહમાસ્થિતઃ. આ પ્રકારનો વ્યવહાર હોઈ શકે. આશ્રમ અનાશ્રમ. આશ્રમનો વ્યવહાર હોય કે અનાશ્રમ. થોડું વોલ્યુમ ઓછું કરી શકાય કે એકો નહીં જોઈએ. તો ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહાર કહો, ભિન્ન ભિન્ન સાધનાઓ કહો. વ્યવહારમાં કહી શકાય આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. આશ્રમ એ આશ્રમ છે, જીવનની અવસ્થા છે, ત્યાં કર્તવ્ય છે. હું જ્યારે કોઈ પણ વ્યવસ્થાનો ભાગ હોઉં ત્યારે એ વ્યવસ્થાને અનુરૂપ એ વ્યવસ્થામાં ફાળો આપવા માટે, એ વ્યવસ્થાને ચલાવવા માટે, પુષ્ટ કરવા માટે, એમાં સંવાદમાં હોવા માટે મારે કંઈક કરવું પડે. કે સ્વભાવ તો હું એવો નથી. મનુષ્યેતર જીવો છે એ સ્વભાવથી જ એવા છે કે કશું કર્યા વગર એ વ્યવસ્થાને અનુરૂપ છે, સંવાદિત, વ્યવસ્થામાં સંવાદિત છે. એટલે એમને માટે કોઈ કર્તવ્ય નથી. પણ જ્યાં ફ્રી વિલ છે, જ્યાં સ્વતંત્રતા છે, કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. શું કરવું, શું ના કરવું, કેમ કરવું, કરવું કે ના કરવું, આ બધો નિર્ણય કરવાની સ્વતંત્રતા જ્યાં છે ત્યાં એ સ્વતંત્રતાનો દુરુપયોગ થઈ શકે, સ્વતંત્રતાનો તિરસ્કાર થઈ શકે. અને એ રીતે આપણે જે વિદ્યમાન સંવાદિતા છે એમાં કોઈનું કરતાં આડખીલરૂપ બની શકીએ. આપણે એ સંવાદિતા છે એને કોઈ કીધું ભંગ કરી શકીએ. જે ઓર્કેસ્ટ્રા છે જ્યાં તમે તમારું વાદ્ય વગાડતા હો ત્યાં પછી તમે સ્વતંત્રતાનો ઉપયોગ કરો એ યોગ્ય નથી. તમારે તમારું વાદ્ય એ ઓર્કેસ્ટ્રામાં જે પ્રકારનો સૂર હોય, લય હોય, તાલ હોય એ પ્રકારે જ વગાડવું પડે. તો વાદ્યકારને સ્વતંત્રતા હોવાને કારણે પછી પેલો કંડક્ટર જોઈએ જે એને ડાયરેક્ટ કરે, આદેશ કરે, આમ કરો ને આમ કરો ને વગેરે વગેરે. તેમ કારણ કે મનુષ્ય જાણે કે એક મોટી ઓર્કેસ્ટ્રા, વૈશ્વિક ઓર્કેસ્ટ્રાનો એક ભાગ છે અને પોતાની પાસે એક વાદ્ય છે, દેહરૂપી, વાણીરૂપી, મનરૂપી વાદ્ય છે જે દ્વારા એ કર્મ કરતા હોય છે, સંગીત વગાડતા હોય છે. અને માટે સંગીત વૈશ્વિક જે સંવાદિતા છે એને અનુરૂપ હોય એ આવશ્યક છે. એને પોતાને સંવાદિતાને માટે અને પોતાના માટે પણ. અર્થાત એ વાદક જો એ સૂર, તાલ, લય પ્રમાણે વાદ્ય ન વગાડે તો એ સંવાદિતા માટે પણ એ પણ એને પણ નુકસાન કરનારું છે અને પોતાને હાનિ કરનારું છે.
આમ સંવાદિતાને અને પોતાને હાનિ કરવાની સંભાવના મનુષ્યમાં છે, કારણ કે એનામાં કર્મ કરવું ના કરવાની કંઈક સ્વતંત્રતા છે. એટલા માટે સ્વતંત્રતા હોય ત્યાં એ સ્વતંત્રતાનો ઉપયોગ કેમ કરવો એ માટે માર્ગદર્શન જોઈએ, નિયમો જોઈએ. રસ્તા પર આપણી પાસે વાહન હોય જે ચલાવવાની આપણે સ્વતંત્રતા છે, તો કેમ ચલાવવું કેમ ન ચલાવવું એના નિયમો હોય. એ નિયમનું પાલન ન કરવામાં આવે તો અન્યને અને પોતાને પણ નુકસાન થવાની સંભાવના છે, ઈજા થવાની સંભાવના છે. આ આશ્રમનું પાછળનો ખ્યાલ છે કે મનુષ્યની પરિપક્વતા પ્રમાણે, એની માનસિક પરિપક્વતા પ્રમાણે કે આધ્યાત્મિક પરિપક્વતા પ્રમાણે એને આશ્રમ અર્થાત જીવનના આ રીતે વિભાગ કરવામાં આવ્યા. અને પ્રત્યેક વિભાગમાં, પ્રત્યેક આશ્રમમાં, પ્રત્યેક અવસ્થામાં એનું કર્તવ્ય નક્કી કરવામાં આવ્યું. શું કરવાથી એ સંવાદિત જીવન જીવી શકે, એ દ્વારા પોતાનું પણ કલ્યાણ કરી શકે. આ સાધન છે. આશ્રમ એ અવસ્થા માટે જે કર્તવ્ય કરવાનું વિધાન કરવામાં આવ્યું છે એ માત્ર નિયંત્રણ કરવા માટે જ નહીં, પરંતુ એની ઉન્નતિ માટે છે. એની લાગણીશીલ વ્યક્તિત્વની ઉન્નતિ અને છેવટે આધ્યાત્મિક વ્યક્તિત્વની ઉન્નતિ, જેને ઇમોશનલ ક્વોશન્ટ કહે છે. અને સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, હવે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એક ઉમેરા, ઇમોશનલ ક્વોશન્ટ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. તો એમાં એની ઉન્નતિ થાય એ માટે આ કર્તવ્ય કર્મ છે. તે બધું મેં કર્યું કે કરવું જોઈએ. કર્તવ્ય કર્મ કરવું જોઈએ જ્યાં સુધી આ પ્રકારની આવશ્યકતા હોય ત્યારે. આશ્રમે અનાશ્રમમ પછી કહેવામાં આવ્યું અત્યાશ્રમસ્થ સર્વેન્દ્રિયાણી નિરુદ્ય ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય. કૈવલ્યોપનિષદમાં ધ્યાન માટેની સૂચના આપવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું અત્યાશ્રમસ્થ, જે ધ્યાયી છે એણે અત્યાશ્રમ, એણે બધા આશ્રમથી અતીત પર થઈ જવું જોઈએ. હું અત્યાશ્રમી છું, મારે કોઈ કર્તવ્ય નથી, હું બ્રહ્મચારી નથી, ગૃહસ્થ નથી, વાનપ્રસ્થ નથી, અરે સંન્યાસી, આશ્રમ સંન્યાસી નથી. આમ તો જે સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે અત્યાશ્રમની દીક્ષા છે, પણ એક સંન્યાસ આશ્રમનાની ચોથી અવસ્થા છે, જ્યાં એ પ્રકારનો વિધિપૂર્વક સંન્યાસ લેવામાં આવતો હોય છે. ત્યાં કર્તવ્ય કર્મ છે. તો એ કર્તવ્ય કર્મ બંધનરૂપ છે, જેને હવે સર્વથી પર થવાનું છે. તે કહે કે અત્યાશ્રમસ્થ, હું કોઈ પણ આશ્રમમાં બંધાયેલો નથી, સર્વ આશ્રમથી પર છું, મને કોઈ કર્તવ્ય નથી. એ પ્રકારે ધ્યાન માટે શું બનવું જોઈએ? અત્યાશ્રમસ્થ બનવું જોઈએ. અને અનાશ્રમમ કહો, કારણ કે હવે હું આત્માનું ધ્યાન કરવા માંગુ છું, જે સર્વ આશ્રમથી પર છે. આશ્રમ છે કોને માટે છે? ઉપાધિમાં અહમભાવ ધરાવનાર માટે જરૂર આશ્રમ એટલે જીવનની અવસ્થા છે. એ અવસ્થા તો ઉપાધિની અવસ્થા છે, એની ના નથી, માત્ર દેહની અવસ્થા નથી. આ બધી મનની અવસ્થાઓ પણ ખરી. બ્રહ્મચારી ગૃહસ્થ દેહની માત્ર અવસ્થાઓ નથી, ગૌણ રૂપમાં દેહની અવસ્થા છે. ભલે બી 25 ને 50 75 એમ કરીને દેહની અવસ્થા પ્રમાણે આ બધા જીવનના વિભાગ કરવામાં આવ્યા હોય, પણ એ પ્રકારે વિભાગનું પ્રયોજન નથી. તો એવી અપેક્ષા છે કે દેહના એ પ્રકારની ઉંમરથી એની લાગણીશીલ વ્યક્તિત્વનો એ પ્રકારનો વિકાસ થયો હશે એમ માનીને. આ ઇમોશનલ મેચ્યોરિટી,
લાગણીશીલ વ્યક્તિત્વ એનું કેવું છે એ પ્રકારથી આ પ્રકારના વિભાગ કરવામાં આવ્યા. તો હવે જેણે એ પ્રકારની ઉન્નતિ કરી દીધી છે, જીવનભર કર્તવ્ય કર્મ કરવાને કારણે હવે આશ્રમ અર્થાત જીવનની જે અવસ્થા છે, એમાં જે વિહિત કર્મ છે એ કર્મના આચરણ દ્વારા એથી જે સિદ્ધ કરવાનું છે, એને સિદ્ધ કર્યું છે એ કે હવે હું અત્યાશ્રમી છું. સકલેન્દ્રિય નિરુદ્ધન પછી આત્માનું ધ્યાન કરવાનું. આશ્રમ અનાશ્રમમ ધ્યાનમ. આમ ધ્યાન કરતી વખતે એ જેનું ધ્યાન કરવાનું જેના પાસે રાખે છે. આ ધ્યાનમાં ઈશ્વરનું ધ્યાન કરવાનું હોય, સગુણ બ્રહ્મનું ધ્યાન કરવાનું હોય તો હું ધ્યાતા, હું ભક્ત છું. ભક્ત રહીને ધ્યાન કરવામાં આવે એ પણ ખરું. ત્યારે હવે હું બીજું કશું નથી, હું પિતા પુત્ર કશું નથી, માત્ર ભક્ત છું. એ પ્રકારે ધ્યાન કરવામાં આવે. એ ધ્યાન જો ધ્યાતાનું હોય તો હવે એ પ્રકારનો જે છેલ્લો વેશ છે ધ્યાતાનો, એનો પણ ત્યાગ કરવાનો છે. આપણે પૂછી સમજીએ કે ધ્યાતાનું ધ્યાન, ધ્યાતાપણાનો પણ ત્યાગ કરવામાં આવે. એ પ્રકારનું ધ્યાન છે ને મળે છે, નિધિધ્યાસન છે, અથવા જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા મળે, અથવા જ્ઞાન મેળવવા મળે. પણ ચાલો આપણે જે શ્રવણ કર્યું છે એનું આપણે હવે એને આત્મસાત કરવા માટે પણ ધ્યાન કરી શકીએ. શ્રવણ એ શ્રવણનું જ પછી તો એનો વિસ્તાર કહેવાય. પણ આ ધ્યાન આવશ્યક છે, જે ભગવાને 6થા અધ્યાયમાં કહ્યું. કર્મયોગ પછી ધ્યાન યોગ કહ્યું, એ પણ આવશ્યક છે. ચિત્ત સ્વીકૃત વર્જનમ આશ્રમમ અનાશ્રમમ ધ્યાનમ ચ તથા તત્પ્રયુક્તમ ચિત્ત સ્વીકૃત વર્જનમ ચ. તત્પ્રયુક્તમ જે આશ્રમ છે ત્યાં ચિત્તનો સ્વીકાર છે, કારણ કે ચિત્તનું ઉન્નતિ કરવાની છે, ચિત્તમાં પરિપક્વતા લાવવાની છે. શું થયું? શ્લોક બાકી છે, આપણે ચેન્જ નથી કર્યો? અચ્છા, હા કર્યો. તો આ રીતે ચિત્તનો સ્વીકાર કરવો એટલે ચિત્તના સ્તર પર વ્યવહાર કરવો. આશ્રમમાં જ્યારે હું કર્તવ્ય કર્મ કરતો ત્યારે ચિત્તનો સ્વીકાર છે જ, અને ચિત્તનો સ્વીકાર કરીને એ કર્તવ્ય કર્મ કરવામાં આવે છે ચિત્તમાં ધીમે ધીમે શુદ્ધિકરણ કરવા માટે. પછી જે ધ્યાન કરવામાં આવે ચિત્ત વર્જનમ, એને પછી યોગ કહો, ચિત્તવૃત્તિ નિરોધ કહો, અથવા વેદાંતમાં તો હું ચિત્ત નથી. ત્યાં યોગશાસ્ત્રમાં ચિત્તને સત્યતા આપીને એનો નિગ્રહ કરવામાં આવે છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે ચિત્ત તો મિથ્યા છે, એના માટે વર્જન 2 પ્રકારનું છે. ચિત્તનું નિગ્રહ કરવા દ્વારા વર્જન એ પ્રકારનું ધ્યાન હોય, અથવા ચિત્તના મિથ્યાત્વના દર્શન દ્વારા એમાં અહમભાવનું કે એની સત્યતામાંથી મુક્તિ. અંતમાં ચિત્તનું વર્જન તો છે જ. યોગશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ચિત્તનું વર્જન તો છે, ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તને કોઈક રીતે બંધનનું કારણ માનવામાં આવે છે, એના માટે નિરોધ કરવો, એનું એમાં સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરવું, એ ચિત્તને જન્મમાં જ ન દેવું, વૃત્તિને જન્મમાં જ ન દેવી. એટલે એ બહુ સાધના, મહાન સાધના પરિણામે છે. જ્યારે વાસના ક્ષય થયો હોય, મનોનાશ થયો હોય, ત્યારે ચિત્ત ન જન્મે.
તો ચિત્તનું વર્જન કરવાની સાધના થઈ. ચિત્તના સ્વીકારની સાધના છે આશ્રમમાં કે અનાશ્રમ કે ધ્યાનમાં પણ, અથવા ચિત્તના વર્જનની સાધના. કે તો વર્જન જે છે એ નિરોધના રૂપમાં હોય, અથવા વર્જન એટલે એના નિષેધના રૂપમાં હોય. નેતિ નેતિ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાય નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણા નેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ. આ બધું હું નથી. એ પ્રકારે એમના આત્મત્વનો નિષેધ કરવામાં આવ્યો. આત્મભાવ હતો એનો નિષેધ કરવામાં આવ્યો. એટલે આ પણ સાધના. ચિત્ત સ્વીકૃત વર્જનમ એટલે તથા તત્પ્રયુક્તમ ચિત્ત સ્વીકૃત વર્જનમ છે. એતૈ ત્રિભિ મમ વિકલ્પમ મમ વીક્ષ્ય. એતૈ મમ વિકલ્પમ વીક્ષ્ય. બીજી પંક્તિમાં કહે વિક્ષ્યૈતૈ એટલે શું છે? વીક્ષ્ય એતૈ. તો એતૈ મમ વિકલ્પમ વીક્ષ્ય. એતૈ ત્રિભિ એવ. આ ત્રણ વર્ણે કે ત્રણને કારણે આશ્રમ અનાશ્રમ અને ધ્યાન, આ ત્રણને કારણે વિકલ્પ, મારામાં વિકલ્પ જન્મે છે. વિકલ્પનો સંકલ્પ વિકલ્પમ વીક્ષ્ય. હું જોઉં છું કે આ ત્રણમાંનું એકેય પણ હોય, આ ત્રણ પ્રત્યેક છે મારામાં વિકલ્પ જન્માવે છે. મારા ચિત્તમાં કોઈક પ્રકારનો વૃત્તિ જન્માવે છે, વિક્ષેપ જન્માવે છે. એ જોઈને જાણીને એવમેવ અહમ આસ્થિત, અર્થાત આ ત્રણથી હું પર થયું. ત્રણમાંથી એકેયની મારી જરૂર નથી. અર્થાત આ ત્રણમાંથી એકેયની જરૂરિયાતથી મુક્ત થઈને હવે હું મારા મન, એટલે કે આ ત્રણ પણ વિક્ષેપ જન્માવનારા છે. હા, વિક્ષેપની માત્રા ધીમે ધીમે ક્ષીણ થતી જાય, ના નથી. આશ્રમના વિવિધ કર્મ કરો તો ઘણો બધો વિક્ષેપ હોય. ધ્યાન કરવું ત્યારે કેટલોક વિક્ષેપ હોય. ચિત્તનો અસ્વીકારમાં પણ કંઈક તો વિક્ષેપ છે. એ ચિત્તનો સ્વીકાર અને અસ્વીકાર બંનેથી હવે હું મુક્ત છું. ચિત્તનો સ્વીકાર કરવાની આવશ્યકતા હતી ચિત્ત દ્વારા જ્યારે મારે કર્મ કરવાનું હતું. ચિત્તનો અસ્વીકારની આવશ્યકતા હતી જ્યારે ચિત્તને કોઈક તું મારા નિષ્ઠામાં અવરોધરૂપ જોતો હતો. ચિત્તમાં વાસના હોય, બહિર્મુખતા હોય તો એ ચિત્ત અવરોધરૂપ છે. એના માટે ચિત્તનો અસ્વીકાર કરવો કે એને આ વાસનાથી મુક્ત કરવું એ જરૂરિયાત હતી. હવે હું જોઉં છું કે એ બધી વિક્ષેપ જન્માવનાર છે, અર્થાત એ બધાથી મુક્ત થવાનું છે. એ પ્રકારે એવી સૂક્ષ્મ વિક્ષેપને પણ જોઈને હવે એથી પણ મુક્ત થયો છું. એતૈ મમ વિકલ્પમ વીક્ષ્ય. મારા વિકલ્પ, સંકલ્પ, વિકલ્પ, આ કરવું પેલું કરવું, એ પ્રકારની કોઈ પ્રકારની સૂક્ષ્મ પ્રવૃત્તિથી પણ હું મુક્ત છું. એવમેવ અહમ આસ્થિત. અને એ રીતે હું મારા એવમેવ નિર્વ્યાપાર એવ. એવમેવનો અર્થ શું કર્યો આગળના શ્લોકમાં? પહેલા શ્લોકમાં નિર્વ્યાપાર એવ અહમ આસ્થિત. નિર્વ્યાપારતાનું વર્ણન કહી શકાય. ભિન્ન ભિન્ન પ્રકારના વ્યાપારનું વર્ણન કરે છે કે અજ્ઞાન અવસ્થાની અંદર કે સાધક અવસ્થાની અંદર કેવા વ્યાપારની આવશ્યકતા હતી. હવે એ બધા વ્યાપારની જરૂરિયાતથી મુક્ત થયો છું.
વ્યાપારથી મુક્તનો અર્થ વ્યાપારનો ત્યાગ કર્યો છે. એ કરતા પણ ક્યારેક વ્યાપારનો ત્યાગ કરવાનો હોય એ સંકલ્પ વિકલ્પ થયો. એ વ્યાપારનો ત્યાગ છે ને એમાં પણ વ્યાપાર છે, સંકલ્પ વિકલ્પ છે, પણ વ્યાપારની જરૂરિયાતથી મુક્તિ છે. એમાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી. નિર્વ્યાપાર એટલે પોતાની નિર્વ્યાપાર અવસ્થાનું વર્ણન કરી રહ્યા જનક રાજા. ભિન્ન ભિન્ન વ્યવહારના વર્ણન દ્વારા કે ભિન્ન વ્યાપારના વર્ણન દ્વારા કે કયા કયા કારણોસર વ્યાપાર જન્મતો હોય છે અને કેવી રીતે કારણ ન હોવાના કારણે હવે હું નિર્વ્યાપાર છું. એટલે સાધકે કયા કયા પ્રકારના વ્યાપારથી મુક્ત થવાનું છે એ પણ કહેવાય ગયું. અને કેવી રીતે નિર્વ્યાપાર અવસ્થા કોને કહેવાય એ પણ કહેવાય ગયું. પોઝ કરે એમ કહે છે. एवमेव अहम आस्थितः एवमेव निर्व्यापारः एव अहम आस्थितः. આ પ્રકારે નિર્વ્યાપાર અવસ્થામાં છું, સર્વ વ્યાપારથી રહિત છું. એ પ્રકારે એમણે પોતાની જ્ઞાન નિષ્ઠાનું વર્ણન કરી રહ્યા છે. ભિન્ન ભિન્ન પ્રકારના વ્યાપાર કેવા હોય? અજ્ઞાની માટે, વિવેકી માટે, સાધક માટે, જિજ્ઞાસુ માટે, અને કેવી રીતે પોતે એ બધા વ્યાપારથી રહિત છે. એટલે ક્યાં તો આ બધા વ્યાપારમાંથી પસાર થયા પછી એ નિર્વ્યાપાર બન્યા કે જે હોય અત્યારે આ બધા વ્યાપારની સાથે મારે કોઈ સંબંધ નથી. નિર્વ્યાપારનો અર્થ છે જેને વ્યાપાર સાથે કોઈ સંબંધ નથી. વ્યાપાર રહિત એટલે ટૂંકમાં વ્યાપારના સર્વ સંબંધથી પર છે. હમેવ એવ એતત્ર રહિત આસ્થિતઃ. એવમ આ ત્રણ આશ્રમ, અનાશ્રમ અને ધ્યાન જે ભિન્ન ભિન્ન પ્રકારના ભિન્ન ભિન્ન સ્તરના વ્યાપાર દર્શાવે છે. ચિત્ત સ્વીકૃત વર્જનમ, ચિત્તના સ્વીકારરૂપી વ્યાપાર, ચિત્ત અને ચિત્તના વર્જનરૂપી વ્યાપાર, એ બંને પ્રકારના વ્યાપારથી હું રહિત છું. એવા નિર્વ્યાપાર એ રીતે મારા સ્વરૂપમાં હું સ્થિત છું. એ નિર્વ્યાપાર અવસ્થાનું જ વર્ણન ચાલુ છે. આગળ 6થા શ્લોકમાં કહે છે કર્માનુષ્ઠાનમજ્ઞાનાદ યથૈવોપરમસ્તથા બુદ્ધ્વા સમ્યગિદં તત્વં એવમેવાહમસ્થિતઃ. કર્માનુષ્ઠાનમ અજ્ઞાનાત યથૈવ તથા ઉપરમઃ. યથૈવ કર્માનુષ્ઠાનમ અજ્ઞાનાત, જેવી રીતે કર્માનુષ્ઠાન છે એ અજ્ઞાનને કારણે થતું હોય છે. તથૈવ ઉપરમઃ,
તે રીતે કર્મ ઉપરમઃ અપી અજ્ઞાનાદેવ એમ કરીને કર્મ ઉપરમ કહો, એટલે કે કર્મનું અકરણ કહો. કર્મ કરવું અને કર્મ ન કરવું, કર્મ કરવું અને કર્મ ત્યાગ કરવો, એ બંને અજ્ઞાનમાંથી છે. એટલા જ બંનેમાં કર્તૃત્વ રહેલું છે. કર્મ કરવામાં કર્તૃત્વ છે તો જ કર્મ થઈ શકે, અને કર્મના ત્યાગમાં પણ કર્તૃત્વ છે. જ્યારે વિધિપૂર્વકનો ત્યાગ હોય કે ભૂ સંન્યસ્તમ, આ મારે સામે બધું ત્યાગી દીધું, મારે હું એવું વ્રત લઉં, અહિંસાનું વ્રત, આ બધું લેવામાં આવે, એ પ્રકારે વિધિપૂર્વક જ્યારે સંન્યાસ પણ લેવામાં આવે, કર્મ ત્યાગ પણ કરવામાં આવે, ત્યારે પણ કર્મ તો છે જ. ત્યાં ત્યાગવાનું કર્મ છે. ઉપરમાં એટલે શાંત થઈ જવું, સંકેલી લેવું. આમ કર્મ કરવું, કર્મ વિસ્તાર કરવો, કર્મને સંકેલી લેવામાં પણ કર્મ રહેલું છે જ. એ બંને પ્રકારના કર્મમાં કર્તૃત્વ રહેલું છે. હું કર્મ કરી રહ્યો છું એવું અભિમાન રહ્યું છે કે હવે હું કર્મનો ત્યાગ કરી રહ્યો છું, એ પ્રકારનું અભિમાન રહેલું છે. બીજા પ્રકારનું અભિમાન સૂક્ષ્મ છે. અને આ પ્રકારે આ અવસ્થામાંથી આપણે પસાર થવા માંગીએ છીએ. અજ્ઞાનવાળા અવસ્થા તો બરાબર છે, પણ સાધક પણ અજ્ઞાની જ છે, અને તેથી આ અવસ્થા પસાર થાય છે. હું પસાર થઈ ગયો. એક સમય એવો હતો જ્યારે કર્મનું અનુષ્ઠાન કરતો હતો, પછી એવી અવસ્થા આવી જ્યારે મેં કર્મનો ત્યાગ કર્યો. ત્યાગ શા માટે કરવામાં આવે? જેથી હું જે કરવા માંગુ છું, જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. આમ યોગ એટલે કર્મની અવસ્થા કહો, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કહો. સાંખ્યાનામ સંન્યાસીનામ નિવૃત્તિ લક્ષણ ધર્મ કહો. પણ એ નિવૃત્તિ એટલે શાસ્ત્રનું વિચાર તો કરવાનો જ છે. જે સંન્યાસ લેવામાં આવ્યો, શેને માટે લેવામાં આવ્યો? શાસ્ત્ર વિચાર માટે. જે યોગ હતો એ શેને માટે હતો? આની પૂર્વ તૈયારી માટે, વિચારની તૈયારી માટે. એ માટે જે પ્રકારની અવસ્થા, નિવૃત્ત અવસ્થા જોઈએ, એ મનને નિવૃત્ત અવસ્થા પ્રાપ્ત કરવા માટેનું જે સાધન હતું એને આપણે કર્મયોગ કહ્યો. અર્થાત એ પ્રકારે કર્મ કરવું જેથી ધીમે ધીમે કર્મમાંથી નિવૃત્તિ મળે. તો એ ભાવનાથી કર્મ કરવું. એથી વધારે અજ્ઞાન તો એ છે કે માણસ સકામ કર્મ કરે. એથી મોટું અજ્ઞાન તો એ છે કે માણસ અધર્મનું આચરણ કરે. એની વાત નથી. સકામ કર્મ છે, કામના બહુ સ્થૂળ અજ્ઞાન બતાવે છે. ચાલો એ પણ ના હોય, પણ જે નિષ્કામ ભાવે કર્મ કરે છે, જે અજ્ઞાનની સૂક્ષ્મ અવસ્થા બતાવે છે, ઉચ્ચ સ્થૂળ અવસ્થા બતાવે છે, એમાં પણ કર્તૃત્વ તો છે જ. કર્મયોગી હોય, ભક્ત હોય, કર્તૃત્વ છે જ. એટલે વિચાર કરનારામાં કર્તૃત્વ છે. શ્રવણ મનન નિધિધ્યાસન અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય વિચાર થઈ રહ્યો છે. પણ કર્મનો ઉપરમ થયો એમ કહેવાય. આ બાહ્ય કર્મનો ઉપરમ થયો. બહિરંગ જે સાધના કહેવાય, બહિરંગ કર્મયોગને બહિરંગ સાધન કહેવાય. પછી આત્મવિચારને અંતરંગ સાધન કહો. એમાં પણ સૂક્ષ્મ સ્તરે કર્મ, કારણ કે હજી મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જિજ્ઞાસુ છે ને, જિજ્ઞાસા છે, જ્ઞાનની ઈચ્છા છે. એ જ્ઞાનની ઈચ્છા પણ અજ્ઞાન જ બતાવે છે. કોઈ પ્રકારની ઈચ્છા અજ્ઞાન જ બતાવે છે. એટલે જ્ઞાનની ઈચ્છાથી પ્રેરાઈને થતો આત્મવિચાર, જ્ઞાનની ઈચ્છાથી પ્રેરાઈને કર્મ થતું હતું યોગની ભાવનાથી, એમાં જ્ઞાનની ઈચ્છા છે જ.
હવે જ્ઞાનની ઈચ્છાથી આત્મવિચાર થઈ રહ્યો છે, એમાં સૂક્ષ્મ ઈચ્છા છે, કર્તૃત્વ છે. એટલે કર્મનો ઉપરમ કહો, કર્તવ્ય કર્મ છે એનો ત્યાગ કહો, એમાં પણ કર્તૃત્વ રહેલું છે. એટલે યથૈવ કર્મ અનુષ્ઠાનમ અજ્ઞાનાત, જેવી રીતે કર્મનું અનુષ્ઠાન છે એ અજ્ઞાનનું પરિણામ છે, કર્તૃત્વ બુદ્ધિનું પરિણામ છે. તથૈવ ઉપરમ, કે ઉપરમ આપી અજ્ઞાનાત, તેવી રીતે કે ઉપરમ કહો, કર્મને સંકેલી લેવું કહો, કર્મનો ત્યાગ કહો, એમાં પણ કર્તૃત્વ રહેલું હોવાને કારણે ત્યાં પણ અજ્ઞાન તો છે જ. આમ કર્મનું આચરણ અને કર્મનો ત્યાગ બંને અજ્ઞાન અવસ્થામાં છે. તો ત્યાગ કોને કરવાનો હોય? જે કર્મ કરી રહ્યો છે એને કર્મનો ત્યાગ કરવાનો હોય ને. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ કે અભિમાન મારામાં હોય ત્યારે ત્યાગનો પ્રશ્ન જન્મે છે ને. ત્યાગ ક્યારે કરવાનો હોય? કશુંક આપણી પાસે હોય ત્યારે. આમ કર્મનો ત્યાગ ક્યારે? હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન હોય ત્યારે હું કર્મનો ત્યાગ કરું છું. એમાં પણ કર્તૃત્વ રહેલું જ છે. અર્થાત બંને અજ્ઞાનની અવસ્થાઓ છે, આપણી ઈચ્છનીય અવસ્થા છે. એમ કે સાધક માટે કર્મનું આચરણ યોગની ભાવનાથી, પહેલાં ધર્મની ભાવનાથી, પછી યોગની ભાવનાથી. ધર્મમાં નિષ્કામતાની જરૂર નથી, ધર્મમાં મૂલ્યોની જરૂર છે. અને તેથી આપણે જે કર્તવ્ય કર્મ કરીએ એમાં નિષ્કામતાની આવશ્યકતા નથી. એટલે મીમાંસક લોકો ધર્મની વાત કરે ત્યારે નિષ્કામતાની વાત ન કરે. એ તો એમ માને કે એમાં કામના જોઈએ તો જ કર્મ થાય. પછી આપણે કંઈક એવો નિયમ નથી કે ભાઈ કામનાથી જ કર્મ થાય. એ કામને પૂરી કરવા માટે કર્મ થાય કે કામનાથી મુક્ત થવા માટે કર્મ થાય, એ વાત વેદાંતમાં કહેવામાં આવી. એ વાત આદિ શંકરાચાર્ય મહારાજે કહી કે ભાઈ એ જ કર્મ છે. એમણે ગીતાના ઉપોદ્ઘાતમાં જ કહ્યું કે આ બધા કર્મ છે એ અભ્યુદયનું સાધન બને, સ્વર્ગનું સાધન બને, પરંતુ કર્મફળની આસક્તિ વગર કરવામાં આવે તો નિશ્રેષનું સાધન બને. એમાં ઓછું અજ્ઞાન છે. અજ્ઞાનની માત્રા ઘટતી જાય છે. અજ્ઞાન અવિવેક. આમ કામનાથી પ્રેરણ કર્મ કરવામાં આવે ત્યાં તો અધર્મનું આચરણ સ્થૂળ અત્યંત અવિવેક બતાવે છે. ધર્મના આધારે કામના પૂરી કરવાનું જે કર્મ છે એ પણ અવિવેક બતાવે છે. પેલા કરતા ઓછું સકામ કર્મ. નિષ્કામ કર્મ અવિવેક બતાવે છે, સૂક્ષ્મ અવિવેક, કારણ કે એમાં કર્તૃત્વ રહેલું છે. અવિવેક ન કહી પણ આત્મનાત્મ અવિવેક તો છે જ. પહેલામાં તો અવિવેક જીવનનો જ છે. જ્યાં ધર્મનું આચરણ છે ત્યાં તો એકદમ સ્થૂળ અવિવેક છે, જેમાં પોતાની જાતને અનેક પ્રકારની હાનિ પહોંચાડવામાં આવે છે. તો સકામ કર્મ અવિવેક છે, કારણ કામાને સેવવી એમાં અવિવેક છે. અપ્રાપ્તની પ્રાપ્તિ છે ને, એટલે પ્રાપ્તની પ્રાપ્તિનો વિવેક નથી ત્યારે કશું કરવા માટે કર્મ કરવામાં આવે ને. હવે પ્રાપ્તિની પ્રાપ્તિનો વિવેક જન્મ્યો એટલે હવે હું કામના પૂરી કરવા માટે નહીં, કામથી મુક્ત થવા માટે કર્મ કરું છું. ત્રીજી અવસ્થા થઈ. પછી જ્યારે એની જરૂરિયાત પૂરી થઈ ગઈ, અર્થાત નિષ્કામ બન્યો, માટે નિષ્કામ કરવાની આવશ્યકતા નથી, તો છેવટે હવે એક કર્તૃત્વ બાકી રહ્યું, જે આવરણ જે છે એ અહંગ એટલે અકર્મ આત્મા અકર્તા આત્માના જ્ઞાનથી દૂર થાય. આમ કર્મ કરવું, કર્મ ઉપરામાં આ બંને અજ્ઞાન અર્થાત એ બંને કોઈને કોઈ સ્તરનું કર્તૃત્વ તો બતાવે જ છે. એટલે કોઈને કોઈ સ્તરનો ઉપાધિ અહંભાવ બતાવે છે. એ રીતે અજ્ઞાન બતાવે છે.
સમ્યક ઇદમ તત બુદ્ધ્વા, સમ્યક બુદ્ધ્વા એવું છે. સમ્યક યથાર્થતો બુદ્ધ્વા ઇદમ આ વસ્તુ છે કે કર્મના આચરણમાં કે કર્મના ઉપરમમાં બંનેમાં અજ્ઞાન રહેલું છે, બંનેમાં કર્તૃત્વ રહેલું છે, બંનેમાં ઉપાધિમાં અહમભાવ રહેલો છે, અભિમાન રહેલું છે. એ સારી રીતે જાણીને એવમ એવ અહમા સ્થિત એવમ કર્મ તદ ઉપરમ રહિત એવ. અને માટે નિર્વ્યાપારની વ્યાખ્યા કરી, નિર્વ્યાપારત્વની. ત્યારે તે કર્મ અને કર્મના ઉપરમાં બંનેથી હવે હું રહિત છું. કે આત્માને અકર્તા પણ ના કહેવાય. ખરેખર કશું કહેવું હોય તો બરાબર છે. કર્મણી અકર્મ યફ પશ્ચેત, અકર્મને કર્મ એવી વાત ભગવાને કરી, પણ એવું ઉપાધિના દ્રષ્ટિબિંદુથી કરવામાં આવી. કર્મ કરવું એ પણ ઉપાધિના સ્તરે છે, કર્મ ન કરવું ઉપાધિના સ્તરે છે, કર્મનું અનુષ્ઠાન ઉપાધિના સ્તરે છે, ઉપરમ પણ ઉપાધિના સ્તરે જ છે. એટલું કર્મ અનુષ્ઠાન કરું છું એ પ્રકારનો અભિમાન પણ ઉપાધિમાં અહમભાવ બતાવે છે. કે કર્મમાંથી નિવૃત્ત થયો એ પણ એક અભિમાન છે, એ ઉપાધિમાં અહમભાવ બતાવે છે. એવમ સમ્યક બુદ્ધ્વા, આ પ્રકારે સમ્યક યથાર્થતો બુદ્ધ્વા, આ સારી રીતે જાણીને, એટલે આત્મતત્વને જાણીને, એવમ કર્મ તદ ઉપરમ રહિત એવ અહમા સ્થિત, એવમ એવ અહમા સ્થિત, એ પ્રકારે હું સ્થિત છું. એમાં એટલે શું? કર્મ તદ ઉપરમ રહિત, પહેલામાં આશ્રમ અનાશ્રમ ધ્યાન એથી મુક્ત, આમાં કર્મ અને કર્મ ઉપરમાં આ બંને રહિત થઈને એ અવસ્થામાં હું સ્થિત છું. એટલે જ્ઞાન નિષ્ઠાનું આ પ્રકારે વર્ણન કરવામાં આવે છે. નિર્વ્યાપારત્વનું વર્ણન કરવામાં આવે છે વ્યાપારની દ્રષ્ટિએ. કે આ શ્રવણ કરનાર વ્યાપાર જ જાણતા હોય ને, વ્યાપારથી આપણે બધા પરિચિત છીએ. નિર્વ્યાપાર શું? આ વ્યાપારનો બાદ છે, નિર્વ્યાપાર છે. એટલે આ પ્રકારે આપણે છેવટે શેમાંથી મુક્ત થવાનું છે, અથવા મુક્ત થવાના કયા કયા આવા કયા તબક્કાઓ છે, એ પણ આમાં આ દ્વારા કહેવામાં આવ્યું. હવે કર્મ ઉપરમાં આવ્યો ત્યારે શું કરવામાં આવે છે? તો આગળ કહે છે અચિંત્યમ ચિંત્યમાનોપી ચિંતારૂપમ ભજત્યસૌ ત્યક્ત્વા તદ્ભાવનમ તસ્માદ એવમેવાહમા સ્થિતઃ. હવે કર્મ ઉપરમ શેના માટે કર્યો? અચિંત્યમ ચિંત્યમાનોપી, આત્મવિચાર કહો, બ્રહ્મ વિચાર કહો, બ્રહ્મનું ચિંતન કહો, અહમ બ્રહ્માસ્મિ, જેનું જે ઉપનિષદ જેનું સાધન છે. ઉપનિષદ શું છે? ચિંતન છે, વિચાર છે. કોનો છે? અચિંત્યનો. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ અવ્યક્તોયમ ચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. આમ આત્માને અચિંત્ય કહેવામાં આવ્યો, અર્થાત જે ચિંતાનો વિષય નથી. એ અચિંત્ય આત્માને જાણવા માટે ચિંતન કરવું પડે. આત્મવિચાર કોને કહેવાય? આત્મવિચાર એક પ્રકારનું ચિંતન જ છે ને. નેતિ નેતિ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાય નાહમ, આ પણ ચિંતન છે કે આ નથી, આ નથી, આ નથી.
ईश्वरનું ચિંતન, અચિંત્યનું ચિંતન. और स्वामी કહે ધ્યાતાનું ધ્યાન જે શક્ય નથી, પણ છેવટે ધ્યાન શેને માટે છે? ધ્યાતાના ધ્યાન માટે છે. અર્થાત ધ્યાનથી પણ ની પ્રક્રિયાથી મુક્ત થઈ જઈએ એ માટે. એ પ્રકારનું ધ્યાન કે જેથી આ ધ્યાતા છે એને ધ્યાતા અંદર રહે એ પ્રકારનું ધ્યાનની પ્રક્રિયા અપનાવવી. ભિન્ન ભિન્ન રીતે આપણે જે ધ્યાન કરીએ છીએ એમાં ધ્યાતાને આપણે શાંત બનાવી દઈએ છીએ પહેલાં મનને, જેને આપણા પૂજ્ય સ્વામીજી રિયાલિટી મેડિટેશન કહે. એટલે શું છે કે જીવનની જે વાસ્તવિકતા છે ને એ વાસ્તવિકતાનું ચિંતન. એ જીવનની કોઈ પણ વાસ્તવિકતા તમે લો, સર્વત્ર સમતા છે, સર્વત્ર નિયમ છે, સર્વત્ર સંવાદિતા છે, વગેરે વગેરે. એ છેવટે કોઈ એ આપણે શું કરતું હોય છે? આપણા મનને છેવટે આ ચિંતનની જરૂરિયાતથી મુક્ત બનાવવા માટે છે. એ બધી વસ્તુઓના અને ટૂંકમાં વિક્ષેપને કારણે, અસંવાદિતાને કારણે જે બધું મનમાં અનેક ચિંતાઓ કે ચિંતનો જન્મતા હોય એથી મુક્ત. અને પછી છેવટે કેવી રીતે ચિંતન છૂટી જાય? પછી ચિંતન છૂટી જાય અને માત્ર હું જ સ્થિત રહું, સ્વયં પ્રકાશ. એટલે વાસ્તવિકતાનું ચિંતન, કારણ કે વાસ્તવિક છેવટે આત્મા જ છે. એ આત્માની વાસ્તવિકતાને આપણે સમત્વ કહીએ, કરુણા કહીએ, ક્ષમા કહીએ, અહિંસા કહીએ. જેને આપણે સમજીએ છીએ એવો કોઈ ખ્યાલ લઈને આપણે મનને એના વિચારમાં જોડીએ, જેને આપણે વાસ્તવિકતાનું ચિંતન કહીએ. એ વ્યાવહારિક વાસ્તવિકતા હોય એક સ્તરે, પણ છેવટે આપણે એ પારમાર્થિક વાસ્તવિકતાનું સાધન બને એવી જાતનો આપણી પ્રક્રિયા હોય છે. અથવા બીજી કોઈ પણ રીતે પ્રાણાયામ વગેરેથી, બીજા કશાથી પણ તમે મનને ચિંતનથી મુક્ત કરી શકો. પણ છેવટે અચિંત્યમ ચિંત્યમાનોપી, અંતિમ જેને સાધનાનું અંતિમ પગથિયું કહીએ શું છે? અચિંત્યનું ચિંતન. અચિંત્યને પામવા માટે, અચિંત્યને ગ્રહણ કરવા માટે, અચિંત્ય બનવા માટેનું ચિંતન એમ કહો. ક્યાં તમે ચિંતાનો નિરોધ કરી દો કે તમે ચિંતાનો નિષેધ કરો? વેદાંત શાસ્ત્ર ચિંતાનો નિષેધ કરે કે ભલે ચિંતા રહી નહીં, હું નથી. એ બધા દ્વારા છેવટે શા માટે તમે એવું કરો છો? ચિંતાનો નિષેધ પણ કેમ કરો છો? એ અચિંત્યને અચિંત્ય બનવા માટે, અચિંત્ય રહેવા માટે. એટલે આત્મવિચારમાં ચિંતન તો રહેલું જ છે. કોનું? અચિંત્યનું ચિંતન. અચિંત્યમ ચિંત્યમાનોપી અચિંત્યમ બ્રહ્મ ઇતિ ચિંત્યમાનોપી. અચિંત્ય છે, બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. બ્રહ્મનું ચિંતન જે ઉપનિષદનો વિષય છે. ઉપનિષદનું બધું ચિંતન બ્રહ્મનું ચિંતન જ છે કે આત્મચિંતન. અચિંત્યમ ચિંત્યમાનોપી ચિંતારૂપમ ભજતી અસૌ. અસૌ આ સાધક. ચિંતારૂપમ ભજતી, આ સાધક જ્યારે અચિંત્યનું ચિંતન કરી રહ્યો છે ત્યારે પણ ચિંતારૂપમ ભજતી, ચિંતા તો કરી જ રહ્યો છે, ચિંતન તો કરી જ રહ્યો છે. અચિંત્યના ચિંતનમાં ભલે ચિંતનથી મુક્ત થવાનું હોય, એમાં પણ એવી સૂક્ષ્મ ચિંતન તો રહેલું છે. હજી પ્રયત્ન જ્યાં રહેલો હોય ત્યાં જે ચિંતન છે જ. ત્યક્ત્વા તદ્ભાવનમ તસ્માદ હેતોઃ, તે કારણથી
तद्भावनं त्यक्त्वा अचिंत्य ब्रह्म इति भावनं त्यक्त्वा अचिंत्य ब्रह्म हूँ छू, अचिंत्य ब्रह्म सर्व छे ये भावना पण त्यक्त्वा, કારણ કે यत्र नान्यत् पश्यति नान्यत् शृणोति नान्यत् विजानाति स भुवा तत्तत् केनकं पश्येत् केनकं विजानीयात् केनकं जिघ्रेत् वगैरह वगैरह. ये બધા જ પ્રકારનો વ્યાપાર જ્યાં શાંત થઈ ગયો છે એ સૂક્ષ્મ ચિંતન પણ જ્યાં નથી. એટલે તદ્ભાવનમ ત્યક્ત્વા, કારણ કે અચિંત્યનું જે ચિંતન છે એ પણ હજી મને અચિંત્યથી વંચિત રાખે છે. થોડુંક વોલ્યુમ વધારવું પડશે. પણ એ અચિંત્યનું ચિંતન છેવટે ચિંતનથી મુક્ત થવા માટેનું ચિંતન છે. પણ તદ્ભાવ અચિંત્યમ બ્રહ્મ ઇતિ ભાવનમ ત્યક્ત્વા, અથવા બ્રહ્મ અચિંત્ય છે એ પ્રકારે ચિંતન કરી રહ્યો છું. ચાલો, ભાવનમ એ પ્રકારના ચિંતનનો ત્યાગ કરીને અહમ એવ ભાવના રહિત એવ નિર્વ્યાપાર કર્મ તદ ઉપરમ રહિત પેલા આશ્રમ અનાશ્રમ રહિત. અહીંયા શું કહે છે? ભાવના. એટલે શું ભાવના? અચિંત્ય બ્રહ્મનું ચિંતન એ ભાવના. અને એવમ ભાવના રહિત અચિંત્ય બ્રહ્મના ચિંતન રૂપી ભાવનાથી પણ રહિત છું. અસ્થિત એ પ્રકારે હું સ્થિત છું. એવું નિર્વ્યાપાર છું, આત્મનિષ્ઠ છું. एवं एव इति अवस्थाया साधको भी श्रेष्ठ है. आ प्रकारनी अवस्था प्राप्त करना साधक पण श्रेष्ठ है. किम पुनः तत्स्वभाव है ये प्रकारનો જેનો સ્વભાવ થઈ ગયો છે એ તો શ્રેષ્ઠ છે, એમાં કહેવાનું શું હતું? પણ આ પ્રકારની અવસ્થા સિદ્ધ કરવા ઈચ્છનાર સાધક છે ને એ પણ શ્રેષ્ઠ છે. કે બીજા બધા લોકો તો કોઈને કોઈ રીતે એને સમર્થન આપતા હોય છે. માણસ અવિવેકને કારણે વ્યાપારને સમર્થન આપે, ચિંતનને સમર્થન આપે. આ કેવો સાધક છે? બધા વ્યાપારથી મુક્ત થવા માંગે છે, બધી ભાવનાથી ચિંતનથી મુક્ત થવા માંગે છે. એટલે આવી જાતનો વિવેક જેનામાં છે એ સાધક શ્રેષ્ઠ છે. તો એ રીતે એ સાધનાના પરિણામે જેણે એ અવસ્થા પ્રાપ્ત કરી છે એની શ્રેષ્ઠતાનું કહેવું શું? એમાં છેલ્લા શ્લોકમાં કહે છે એવમેવ કૃતમ યેન સકૃતાર્થો ભવેદસૌ एवमेव स्वभावो यः सकृतार्थो भवेदसौ. एवमेव येन कृतं सः कृतार्थो भवेत्. येन एवमेव सर्वक्रियारहितम् एव स्वरूपं साधनावशात् कृतम्. આમ બધી સાધનાનું વર્ણન કરવામાં આવ્યું. પોતે શેનાથી મુક્ત થયો છે એના વર્ણન દ્વારા સાધનાનું વર્ણન કરવામાં આવ્યું. આશ્રમ કહો, અનાશ્રમ કહો, ધ્યાન કહો, કર્મ અનુષ્ઠાન કહો, કર્મ ઉપરમ કહો, અચિંત્ય ચિંતન કહો, આ બધા એક એક શ્લોકમાં જે બધું વર્ણન કરવામાં આવ્યું, વિક્ષેપ, અધ્યાસને કારણે અને સમાધિનો વ્યવહાર વગેરે, તો એ બધા પ્રકારનું સાધનનું જે વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારના સાધન અનુષ્ઠાન કોણ કરે છે? આ નિર્વ્યાપાર સ્થિતિ કહો કે આત્માની સહજ નિષ્ઠારૂપી સ્થિતિ કહો, એ પ્રાપ્ત કરવા માટે એ મોક્ષ છે. एवमेव कृतं येन एवमेव सर्वक्रियारहितमेव स्वरूपं कृतं.
કર્મ અનુષ્ઠાનથી રહિત, કર્મ ઉપરમથી રહિત કે અચિંત્ય બ્રહ્મના ચિંતનથી પણ રહિત. આ પ્રકારે ધીમે ધીમે પહેલાં આશ્રમના વિવિધ કર્મ, પછી કર્મયોગ, પછી કર્મનો ઉપરમ, પછી શાસ્ત્ર ચિંતન, બ્રહ્મચિંતન, આ પ્રકારે આ ક્રિયા રાહિત્ય તરફ આપણે વિકાસ કરી રહ્યા છીએ. આત્મા નિષ્ક્રિય છે કે નિષ્કર્મ્ય છે, માટે નિષ્કર્મ્ય સિદ્ધિ માટે, આત્મસિદ્ધિ માટે ધીમે ધીમે આપણે ક્રિયામાંથી ઉપરત થઈ રહ્યા છીએ. એની પરાકાષ્ઠા ક્યાં છે? આત્મનિષ્ઠા, જ્યાં સર્વ ક્રિયાનો અભાવ છે. એટલે ક્રિયા છે જ નહીં. પહેલામાં ક્રિયાનો પહેલાં ક્રિયા છે તો ઉપાધિમાં જ છે. ઉપાધિમાં અહમભાવને કારણે જાણે કે હું ક્રિયા કર્યો એ પ્રકારનો ખ્યાલ છે ને, માટે આ ક્રિયામાંથી આપણે નિવૃત્ત થવાનું છે. હું નિષ્ક્રિય છું એ દર્શન કે જ્ઞાન પણ મનની નિષ્ક્રિય અવસ્થાની અપેક્ષા રાખે છે. હું સાક્ષી છું મનોબુદ્ધિ અહંકાર ચિત્તાને ના મેં કહેવા માટે પણ મનની નિષ્ક્રિય કે નિર્લેપ કે અસંગ નિષ્પક્ષ અવસ્થાની અપેક્ષા છે. બિંગ ઓબ્જેક્ટિવ, પૂજ્ય સ્વામીની ભાષામાં કહીએ તો. માટે એ પ્રકારની મનને પ્રાપ્ત કરવું એ મહાન સાધના છે. કારણ કે અવિવેકને કારણે, અજ્ઞાનને કારણે જે બધી પ્રવૃત્તિ હોય અવિવેકથી પૂર્ણ, જેને સમર્થન આપવામાં આવતું હતું, એમાંથી હવે આપણું જ્યારે આખું આ દૃષ્ટિ બદલાય, નિશ્ચય બદલાયો અને તે થકી પ્રક્રિયા બદલાય, એટલે એક મોટી સાધના બની ગઈ જે પોતાનો સમય લેવાની છે. એમ કરતાં કરતાં વિવેકથી જેણે આ પ્રકારે સમજ્યો છે પોતાનો ધ્યેય કે નિર્વ્યાપાર કે નિષ્ક્રિયતા એ મારો સ્વરૂપ છે, ક્રિયા નહીં. અને ક્રિયાને પહેલાં નિષ્ક્રિયતાનું સાધન બનાવવું એનું નામ યોગ. એ દ્વારા ક્રિયાથી મુક્ત થવું અને એ દ્વારા નિષ્ક્રિય આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, આ પ્રકારનો ક્રમ થયો. આ બધું જેણે કર્યું છે સાધન વશાત કૃતમ એવું એવા કૃતમ જેને આ પ્રકારે જે સાધનનું વર્ણન કરવામાં આવ્યું એ સાધન વડે જેણે આ બધું કર્યું છે, સકૃતાર્થો ભવેદ, સહસૌ કૃતાર્થો ભવેદ, એ પણ કૃતાર્થ બની જાય છે, મુક્ત બની જાય છે, જીવનનું ધ્યેય સિદ્ધ કરે છે આ સાધનથી. એવો સ્વભાવ યસ્તુ એવમેવ સ્વભાવવાન, પણ જો સ્વભાવ લઈને આવો સ્વભાવ ધરાવે છે. આમ જનક રાજા જાણે કે આવો સ્વભાવ ધરાવનાર ના હોય, એટલે જેમને કોઈ પ્રકારના સાધનની આવશ્યકતા જ નથી, એટલા જ માટે તેજીનો ટકોરો. જ્યારે આ યાજ્ઞ અષ્ટાવક્ર મુનિએ ઉપદેશ કર્યો તરત જ બરાબર છે, એ પ્રકારની સ્થિતિ બધા ધરાવનારા છો, એ પ્રકારે એમણે પ્રતિભાવ દર્શાવ્યો. આ જે ગુરુ શિષ્યનો વચ્ચેનો વાર્તાલાપ છે એમાં ઉપદેશનું પહેલું પ્રકરણ તો કહ્યું ખરું, પણ એ તો કહે છે કે એવો સ્વભાવ, આ પ્રકાર સ્વભાવ જ જે ધરાવનારા છે. અષ્ટાવક્રે જનકનો ઉપદેશ કર્યો, પહેલાં જનક આ પ્રકારનો સ્વભાવ ધરાવનારા હોય, ધારો કે એવું લઈને જ જન્મ્યા હોય. વિદેહ, જનક વિદેહ એટલે પૂર્વના સંસ્કારને કારણે એવું જ લઈને જન્મ્યા હોય એવું માની લઈએ, ધારો કે. એટલે આધિકારિક પુરુષ હોય, ટૂંકમાં ભગવાને એ પ્રકારે આ કર્મ કરવા માટે એમને નિયુક્ત કર્યા હોય. એ ઉપાસનાના વેગને કારણે જ્ઞાન થયા પછી પણ કોઈ કે એક કે બધું જન્મ લેવા પડે એવું થતું હોય, એવું કહેવામાં આવ્યું છે. એવા જનક રાજા હોય, એવો સ્વભાવવાન, આ પ્રકારનો સ્વભાવ જ ધરાવનારા જે છે એ તો કૃતાર્થ, જેમાં કહેવાનું શું હતું.
એટલે આ પ્રકારનો સ્વભાવ સિદ્ધ કરી શકાય અને કરવો જોઈએ. આમ સાધનાથી જેણે આ પ્રકારનો સ્વભાવ સિદ્ધ કર્યો, સ્વભાવને પ્રાપ્ત કર્યો, એ કૃતાર્થ છે. અને જે સ્વભાવ ધરાવનારો છે એ તો કૃતાર્થ હોય એમાં પ્રશ્ન જ નથી. એટલે હું તો સ્વભાવ ધરાવનારો છું મહારાજ, એટલે હું તો કૃતાર્થમાં પ્રશ્ન જ નથી. આ બધા અવસ્થામાંથી પસાર થયેલો સાધક છે ને એ પણ કૃતાર્થ છે આ સાધનના અનુષ્ઠાન દ્વારા. એ પ્રકારે એવમેવાષ્ટકમ એવમેવાહમ આસ્થિત આ પ્રકારે તો હું સ્થિત છું જ. આ સમંતા સ્થિત, હું પહેલેથી સ્થિત જ છું મહારાજ. એવું જો આપણે માનીએ તો પછી આ તો બે સિદ્ધ પુરુષો વચ્ચેનો સંવાદ થયો. પછી ગુરુ શિષ્યનો સંવાદ ના કહેવાય. એટલે કે અષ્ટાવક્ર મુનિ કહેતા હોય સાધનને સાધ્ય, એ જ વાત જનક રાજા સમર્થિત કરી રહ્યા છે. ક્યાં બરોબર છે, પૂછ્યું છે. અને એ રીતે જ્ઞાન નિષ્ઠાના ભિન્ન ભિન્ન પાસા છે ને એનું અહીંયા આગળ આપણે માટે જે ધ્યેય છે, જ્ઞાન નિષ્ઠા છે ને ભિન્ન ભિન્ન પાસા છે ને એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે આ સંવાદ દ્વારા, એમ પણ કહી શકાય. જો આપણે આવું માની એવમેવ સ્વભાવ, આ પ્રકારનો એવમેવ સ્વભાવ એક શબ્દ છે. એવમેવ સ્વભાવાન એક આ સમાસ એવમેવ સ્વભાવ એટલે શું છે? એવમેવ સ્વભાવ યસ્ય સહ, આ પ્રકારનો સ્વભાવ ધરાવ કે સ્વભાવવાન જે છે, સકૃતાર્થો ભવે સૌ, એ તો કેવું વક્તવ્ય. તો પછી એ આ પ્રકારે કૃતાર્થ છે, એમાં શું કહેવાનો શું પ્રશ્ન છે? એ પ્રકારે એવમેવાષ્ટકમ આ 8 શ્લોકોનું આ પ્રકરણ જે છે, 12મું પ્રકરણ આ રીતે સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.